ચંદ્રમા મનસો જાતઃ સૂર્યો અજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. વિરાટ પુરુષના મનથી ચંદ્રમા, નેત્રોથી સૂર્ય, કાનથી વાયુ અને પ્રાણ તેમજ મુખથી અગ્નિનું પ્રાગટ્ય થયું છે. ત્યારે જે પરમાત્માના મનથી ઉત્પન્ન થયા છે તેવા ચંદ્રદેવ મનુષ્ય જીવન પર તો અસર કરે જ છે, પણ સાથે પ્રકૃતિમાં પણ તેની એક અસર પહોંચાડતા હોય છે. ત્યારે મન પર ચંદ્રનું કેવી રીતે પ્રભુત્વ એ આજે સમજવું છે. નમસ્કાર, વીટીવીની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. દર્શન મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ અને ખાસ કરીને દિન વિશેષની જો વાત કરવામાં આવે, દિન વિશેષમાં અલગ અલગ મુદ્દા આપણે જ્યોતિષને લગતા લેતા હોઈએ છીએ. આજે ચંદ્રની વાત કરવી છે. હવે જ્યોતિષમાં ચંદ્ર એટલે મન, માતા અને માનસિક સ્થિતિ. હવે વિરાટ પુરુષના મનમાંથી જન્મેલો ચંદ્ર માનવ મન પર સૌથી વધુ પ્રભાવ પાડે છે. હવે જેમ જેમ ચંદ્રની કળા ઘટતી જાય અને ક્ષીણ થતા જાય એમ માનવ મન પણ ક્યારેક નબળું પડે તો ક્યારેક ચંદ્રના રાશિચક્રમાંથી પસાર થવાથી ઉર્જાવાન પણ બને. હવે સફળતા માટે મન મજબૂત હોવું ખૂબ જરૂરી છે અને મન માટે ચંદ્રનું મજબૂત હોવું ખૂબ મહત્વપૂર્ણ છે. આ ચંદ્રના પ્રભાવને કારણે માનવ મન ચંચળ બનતું હોય છે. મનની એકાગ્રતા માટે ચંદ્રનું મજબૂત હોવું કુંડળીમાં એ ખૂબ જરૂરી છે. હવે કોઈ પણ ક્ષેત્ર હોય, એ પછી ભૌતિક ક્ષેત્ર હોય કે પછી આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારે પ્રગતિ કરવી હોય, આ ગમે તે બંનેમાંથી એક ક્ષેત્ર, સંપૂર્ણ સફળતા માટે સ્પષ્ટતા, શુદ્ધતા અને મનની એકાગ્રતા, ભૌતિક સુખ મેળવવું હોય તો પણ, આધ્યાત્મિક સુખ મેળવવું હોય તો પણ, આ ત્રણ વસ્તુ એ ખૂબ જરૂરી છે. હવે એવું પણ કહેવાય છે, અવ્યવસ્થિત ચિંતાનામ પ્રસાદપી ભયંકર. મતલબ કે અશાંત મન વ્યક્તિના વિકાસ અને સફળતામાં અવરોધો ઉભા કરે છે, હડલ્સ પેદા કરે છે. ત્યારે આજે કુંડળીમાં રહેલા ચંદ્રને સમજવો છે, તેમજ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ. જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય ગણેશ. ધન્યવાદ. જય ગણેશ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદકા પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. દર્શક મિત્રો, ચંદ્ર મનનો કારક ગ્રહ છે. વ્યક્તિના જીવનની અંદર ચંદ્રની અસર વિશેષ માત્રામાં પડતી હોય છે. ચંદ્ર આપણા જીવનની અંદર એટલું બધું મહત્વ ધરાવે છે કે જ્યારે વ્યક્તિનું મન દૂષિત હોય, મન વ્યગ્ર હોય, ત્યારે એને અલગ અલગ હેલ્થ રિલેટેડ ઇસ્યુ પણ ક્રિએટ થતા હોય છે. બહેનો માટે તો ચંદ્ર બહુ જ મહત્વનો ગ્રહ છે. દર્શક મિત્રો, આજે એટલા માટે જ આપણે મારા પરમ મિત્રએ વાત કરી એમ ચંદ્ર વિશે આપણે આજે ચર્ચા કરવાના છે કે ચંદ્ર કેવી રીતે આપણા જીવન ઉપર અસર કરે છે. તમારો કુંડલીમાં ચંદ્ર ખરાબ છે તો કયા પ્રકારની સમસ્યાઓનું સર્જન થઈ શકે અને આ ચંદ્રના ઉપાયો કયા કયા કરવા, દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 27/10/2025 અને સોમવારનો આજે દિવસ બની રહ્યો છે. કાર્તક મહિનાના શુક્લ પક્ષની આજે છઠ્ઠની તિથિ છે. મૂળ નામનું નક્ષત્ર બપોરે 1:26 સુધી છે. ત્યારબાદ પૂર્વાષાઢા નામના નક્ષત્રનો પ્રારંભ થશે. સુકર્મા નામનો આજે યોગ છે અને આજના દિવસની અંદર કૌલવ નામનું આજે કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન, જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર ધન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ ધન રહેશે, જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. હવે મુકુંદભાઈ, મનનો કારક ચંદ્ર એટલે મન ઉપર ચંદ્રનો પ્રભાવ આપણને વિશેષ જોવા મળે. હવે કુંડળીમાં ચંદ્ર ક્યારે બળવાન બને છે અને ક્યારે નબળો બને છે અને તેની કેવી અસર હોય છે? અંકુરભાઈ, આ વિષય ઉપર વાત કરીએ પેલા આપને સૂર્યનાળી ને ચંદ્રનાળી વિશેની તો ખબર હશે જ. કારણ કે જ્યારે આપણા જીવનની અંદર આ બે નાળી એટલી બધી મહત્વની છે કે વ્યક્તિના જીવનની અંદર માનસિક સ્થિરતા જોઈએ છીએ, વ્યક્તિને સારું આરોગ્ય જોઈએ છીએ, વ્યક્તિના જીવનની અંદર દરેક પ્રકારના લાભો જોઈએ છીએ. તો આ બે નાળીનો અભ્યાસ કરવો બહુ જ જરૂરી છે. અને આપ ભૂદેવ છો, આપને પણ ખ્યાલ હશે કે પ્રાણાયામ વગેરે કરવા માટે પણ એની વિશેષ માત્રામાં જરૂર પડતી હોય. અને દર્શક મિત્રો, સૂર્ય અને ચંદ્રનો પ્રભાવ આપણા જીવન ઉપર વિશેષ માત્રામાં રહેલો છે. દર્શક મિત્રો, ચંદ્રની શીતળતા વગર આપણું જીવન ક્યાંક ને ક્યાંક સમસ્યારૂપ બનતું હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, જેમ કુંડલીની અંદર ચંદ્ર મહત્વનો ગ્રહ છે, એવી રીતે માનવ જીવન માટે પણ ચંદ્ર એનું મહત્વ એટલું બધું જ છે.
એક્ઝામ્પલ તરીકે આપણા જીવનની અંદર 6 મહિના સુધી કન્ટિન્યુ 24 કલાક જો સૂર્ય મહારાજ પોતાનો તાપ વરસાવતા રહીએ તો આપણી શું હાલત થાય? એવી જ રીતે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર, આપણી કુંડલીની અંદર ગ્રહોમાં પણ ચંદ્ર ગ્રહનું વિશેષ પ્રભુત્વ છે. સૂર્યને ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે, એવી રીતે ચંદ્ર મહારાજ પણ એક રાજા તરીકેની પદવી ભોગવે છે. દર્શક મિત્રો, ચંદ્ર મનનો કારક ગ્રહ છે. ઘણી બધી વખત એવું બનતું હોય છે કે જ્યારે આપણું મન વ્યગ્ર હોય, મન ડિસ્ટર્બ હોય, મેન્ટલી ડિસ્ટર્બન્સ વધી ગયું હોય, મનની અંદર ઘણા બધા અનેક જાતના વિચારો આવતા હોય તો પેટમાં અગ્નિ ચાલુ થઈ જાય, બળતરા ચાલુ થઈ જાય. આપણને એવું લાગે શું એસિડિટી હશે? પરંતુ દર્શક મિત્રો, એ મનની વ્યગ્રતા છે. મન તમારું ડિસ્ટર્બ છે, માનસિક સમસ્યાઓ તમને છે, એના લીધે એ એસિડિટી, ખાસ કરીને એસિડિક પ્રવાહ આપણા જીવનની અંદર ઉત્પન્ન થાય છે અને એના લીધે અગ્નિ તત્વ આપણા પેટની અંદર જાગૃત થાય છે. એવી જ રીતે દર્શક મિત્રો, ચંદ્ર મનનો કારક ગ્રહ છે. કોઈ પણ વ્યક્તિ છે, એ વ્યક્તિનું મન જ્યારે દૂષિત થતું હોય, મન જ્યારે વ્યગ્ર થતું હોય, મનને લગતી જ્યારે સમસ્યાઓનું સર્જન થતું હોય, ત્યારે આવા વ્યક્તિઓના જીવનની અંદર સ્વાસ્થ્યને લગતી સમસ્યા, આવા વ્યક્તિના જીવનની અંદર ફાઇનાન્સને લગતી સમસ્યાઓ અને આવા વ્યક્તિઓના જીવનની અંદર મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો, ઘણી બધી વખત ઘણા બધા લોકોના મૂડ છે ને, એ થોડી વારે બદલતા રહેતા હોય. ઘડીકમાં તો આના જેવો કોઈ રાજા માણા નહીં, અને ઘડીક વારમાં આવો ખરાબ માણસ છે, આટલો બધો ગુસ્સો કરે છે. આ બધી વસ્તુઓ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે સમજવાનું કે આ વ્યક્તિનો ચંદ્ર ખરાબ છે. હવે ચંદ્ર ખરાબ છે, ચંદ્ર દૂષિત છે, કેવી રીતે ખબર પડે? તો કુંડલીની અંદર જ્યારે ચંદ્ર પાપ ગ્રહોની સાથે બિરાજમાન હોય તો પણ ચંદ્ર દૂષિત થાય. કુંડલીમાં જ્યારે ચંદ્રની આજુબાજુમાં કોઈ ગ્રહો નથી, ચંદ્રની સાથે કોઈ ગ્રહો નથી, ચંદ્રથી ચોથે, ચંદ્રથી સાતમે અને આ જ ચંદ્ર મહારાજથી જ્યારે દશમે કોઈ પણ ગ્રહો બિરાજમાન નથી, ત્યારે કેમદ્રુમ નામનો યોગનું સર્જન થાય છે. હા, શાસ્ત્રોની અંદર આ કેમદ્રુમ યોગને ભંગ થાય એના માટેના પણ અમુક કારણો બતાવવામાં આવ્યા છે. એ તમે સારા જ્યોતિષીને પૂછી અને જોઈ શકો, કારણ કે કેમદ્રુમ યોગ જ્યારે ભંગ થતો હોય ત્યારે વ્યક્તિને સારો લાભ મળી શકે. પણ જેની કુંડલીમાં કેમદ્રુમ યોગ થતો હોય, આવા વ્યક્તિનો જન્મ અબજોપતિના ઘરે થયો હોય તો પણ આવા વ્યક્તિના જીવનની અંદર નાણાકીય સમસ્યાઓનું સર્જન થાય છે અને થાય જ છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે આપણે ચંદ્રના પ્રભુત્વ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. ચંદ્ર મહારાજ આપણા જીવનની અંદર બહુ મહત્વનો ગ્રહ છે. જ્યારે કોઈ વ્યક્તિ, બહેનોને જે ગાયનેક સિસ્ટમ છે એમાં પણ ચંદ્રનો ફાળો મહત્વનો છે. આપણા જીવનની અંદર જ્યારે ચંદ્ર નબળો હોય, બહેનોનો જ્યારે ચંદ્ર નબળો પડી જતો હોય છે ત્યારે ગાયનેકને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. ચંદ્ર જ્યારે નબળો પડે છે ત્યારે સંતાન સંબંધિત ચિંતાઓનું પણ બહેનોને સમસ્યાઓનું સર્જન થતું હોય છે. એટલે કે જે બહેનોનો ચંદ્ર નબળો છે, આવા વ્યક્તિઓને સંતાન માટે ઘણી બધી દવાઓ કરવા છતાં પણ સંતાન સ્ત્રાવ થવાના ચાન્સીસ વધી જાય છે. એટલા માટે દર્શક મિત્રો, ખાસ ચંદ્રનું પ્રભુત્વ આપણા જીવન ઉપર મહત્વનું છે. ચંદ્ર પાણીનો, ખાસ કરીને લિક્વિડનો પણ કારક છે ને એટલા માટે આપણી બોડીની અંદર જ્યારે પાણી ઓછું થાય તો મનને લગતી સમસ્યાઓનું સર્જન થાય, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે અને આ મન આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન કરાવતો હોય. ઘણા બધા લોકો દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક મોહની અંદર, માયાની અંદર, ઇમોશનની અંદર પોતાનું નુકસાન કરતા હોય. તમે જોજો, ઘણા બધા લોકો એટલા બધા ઇમોશનલ બની જતા હોય છે કે આવા લોકોના જીવનની અંદર સમસ્યાઓનો દોર વધી જતો હોય. ઘણા લોકો 24 કલાક કાંઈક ને કાંઈક ઘર, ઓફિસ વગેરે 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 વિચારો બિચારાના ચાલુ રહેતા હોય અને એ વિચારો જ્યારે ચાલુ રહેતા હોય ત્યારે એનું મન વ્યગ્ર થતું હોય, મન ડિસ્ટર્બ થતું હોય અને એના લીધે સમસ્યાનું સર્જન થાય. ઘણી બધી વખત પ્રેમની અંદર, ઘણી બધી વખત પોતાના પરિવાર પ્રત્યેના પ્રેમની અંદર, ઘણી બધી વખત છોકરા અને છોકરીના પ્રેમની અંદર, ઘણી બધી વખત દાંપત્ય જીવનની અંદર આ બધી સમસ્યાઓના લીધે વ્યક્તિ, કારણ કે જ્યારે વ્યક્તિનું માઇન્ડ વધારે પડતું ડિસ્ટર્બ થાય, ચંદ્ર શનિના સંપર્કમાં આવે, ચંદ્ર રાહુના સંપર્કમાં આવે તો મન વ્યગ્ર થતું હોય છે, ચંદ્ર શનિના સંપર્કમાં આવે તો મેન્ટલી ડિસ્ટર્બન્સ રહેતું હોય છે. અને જ્યારે આ વધારે પડતું ડિસ્ટર્બન્સ ઊભું થાય ત્યારે
ત્યારે વ્યક્તિ નશાનો પણ શિકાર બનતો હોય છે, ત્યારે વ્યક્તિ છે એ પોતે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આત્મહત્યા તરફ પ્રેરાતો પણ હોય છે. દર્શક મિત્રો, આ ચંદ્ર તમારો દૂષિત છે. ચંદ્ર તમારા જીવનની અંદર સમસ્યાઓ આપી રહ્યો છે અને આ ચંદ્રના લીધે તમારા જીવનની અંદર તકલીફોનો દોર વધારે છે. તો જ્યોતિષ શાસ્ત્રની અંદર નાના નાના ઉપાયો એ પણ તમારા જીવનની અંદર વિશેષ માત્રામાં સારો લાભ આપી શકે. દર્શક મિત્રો, ઘણી બધી વખત તમારો ચંદ્ર નબળો હોય ને તો તમને ચીડિયાપણું આવી જાય, એટલે વારંવાર જરાક બોલાવો તો વળકા ભરે, જાણે એમ લાગે કે ઓ ભાઈ શું છે આ બધું, એટલે ચીડિયાપણું વધારે પડતું ઉત્પન્ન કરાવડાવે. તો પણ સમજવાનું ચંદ્ર તમારો ખરાબ છે. ઘણા બધા વ્યક્તિઓ વધારે પડતા ભાવુક પણ થઈ જતા હોય. આપણે જોયું હશે કે ઘણા બધા લોકોને કોઈ કથાઓ સાંભળે, કોઈ વાર્તાઓ સાંભળે તો રડવું પણ આવી જાય. તો આવી બધી જે ભાવુક થવાની પ્રક્રિયા છે એ પણ ચંદ્રને આધીન છે. દર્શક મિત્રો, જ્યારે ચંદ્ર તમારો નબળો થતો હોય છે ત્યારે વ્યક્તિના જીવનની અંદર થાકોડો બહુ લાગતો હોય. આવા વ્યક્તિ થોડુંક ચાલે તો એને થકાવટનો અનુભવ થતો હોય છે. આવા વ્યક્તિને કામ કરે તો થકાવટનો અનુભવ થતો હોય. જ્યારે આવી બધી વસ્તુઓ, આ બધી સમસ્યાઓનું સર્જન થાય ત્યારે ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર પણ વધી શકે. જેને શરદી, કફ, પિત્તને લગતી વધારે પડતી સમસ્યા હોય, જેને ફેફસાના દર્દોને લગતી વધારે પડતી સમસ્યા હોય, જે લોકોને ડાયાબિટીસની સમસ્યા શુક્ર અને ચંદ્ર આ બંનેના લીધે થતી હોય, કારણ કે આપણે એવું વિચારીએ કે બહુ ગળ્યું ખાય તો ડાયાબિટીસ થાય, ખોટી વાત છે. તમારું મન જ્યારે ડિસ્ટર્બ થાય, મેન્ટલી ડિસ્ટર્બન્સ વધી જાય, જ્યારે તમે વધારે પડતા ચિંતાની અંદર રહ્યો ત્યારે તમને ડાયાબિટીસને લગતી સમસ્યા થતી હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, જો તમારો ચંદ્ર ખરાબ છે તો ક્યાંક ને ક્યાંક તમને ડાયાબિટીસને લગતી સમસ્યાઓનું પણ સર્જન થતું હોય છે. દર્શક મિત્રો, જેનો ચંદ્ર નબળો હોય આવા વ્યક્તિની નિર્ણય શક્તિ પણ ક્યાંક ને ક્યાંક તકલીફ વાળી હોય છે. આવા વ્યક્તિઓ કમજોર ચંદ્રમાં હોય, નબળો ચંદ્રમાં હોય તો તમારી સ્મરણ શક્તિ પણ ડાઉન થાય, તમારી નિર્ણય લેવાની ક્ષમતા પણ ડાઉન થાય અને એના લીધે તમારું કોન્ફિડન્સ લેવલ ઘટે છે. અને એ કોન્ફિડન્સ લેવલ ઘટે જેના લીધે તમારે તકલીફનો દોર વધી શકે છે. દર્શક મિત્રો, તો આ ચંદ્ર તમારો નબળો છે, ચંદ્રને લગતી તમારે સમસ્યા છે, તમારું મન ડિસ્ટર્બ છે, સંતાનને લગતી સમસ્યા છે, બહેનોને ગાયનેકને લગતી સમસ્યા છે, શરદી કફ પિત્તને લગતી સમસ્યા છે, ક્યાંક ને ક્યાંક તમે વધારે પડતા ઇમોશનની અંદર આવી જાઓ છો, વધારે પડતા મેન્ટલી ડિસ્ટર્બ તમે રહો છો. તો આ બધા જે લક્ષણો મેં બતાવ્યા એ બધા લક્ષણો ચંદ્ર ગ્રહ નબળો હોય એના છે. હવે ફાઇનાન્સ એ પણ ચંદ્ર સાથે જોડાયેલું છે, એટલે પૈસાની આવક અને પૈસાની જાવક એમાં પણ ચંદ્રનો મહત્વનો ફાળો છે. પૈસા આવતા નથી તો પણ સમજવાનું કે ચંદ્ર ગ્રહ ક્યાંક ને ક્યાંક તમારો દૂષિત થઈ રહ્યો છે. તો આ બધા માટે કયા ઉપાયો કરવા? તો નોટ અને પેન લઈ અને આ ઉપાયો તમે નોંધી લેશો. આગળ જતા હું તમને આ ઉપાયો બતાવવાનો છું કે જે ઉપાયો દ્વારા તમારું મન મજબૂત બને, જે ઉપાયો દ્વારા તમારા જીવનની અંદર બેસ્ટ રિઝલ્ટ મળે, જે ઉપાયો તમારા જીવનની અંદર સમૃદ્ધિ આપે અને જે ઉપાયો તમારા કાર્યોને સિદ્ધ કરે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે ભગવાન શંકરના મસ્તક ઉપર ચંદ્રમા વિરાજમાન છે અને એ જ ચંદ્રની આજે આપણે વાત કરી રહ્યા છીએ કે જો ચંદ્ર આપણો દૂષિત હોય તો આપણા જીવનની અંદર મનને લગતી સમસ્યાઓનું સર્જન કરે, હેલ્થને લગતી સમસ્યાઓનું સર્જન કરે અને ફાઇનાન્સને લગતી સમસ્યાઓનું પણ સર્જન કરે. તો દર્શક મિત્રો, કયો એવો ઉપાય કરવો કે જેના દ્વારા તમારા જીવનની અંદર વિશેષ લાભ મળી શકે? હવે તમે ઇમોશનલ વધારે છો, મેન્ટલી ઇમોશનના હિસાબે તમે મેન્ટલી ડિસ્ટર્બ રહો છો, ક્યાંક ને ક્યાંક ભાવનાઓની અંદર વધારે આવી જાઓ છો, લાગણીની અંદર વધારે આવી જાઓ છો અને લાગણીમાં તમે તમારું નુકસાન કરો છો, તો બની શકે ત્યાં સુધી તમારે રોજ સવારના પૂરમાં ભગવાન શંકરના મંદિરે દર્શન કરી અને ભગવાન શિવ ઉપર તમારે જલ અર્પણ કરવાનો વિશેષ તમને લાભ મળશે. મહિનામાં 2 એકાદશી આવે, સુદની અને વદની. આ એકાદશીનું વ્રત વિશેષ માત્રામાં કરવાથી તમારો ચંદ્ર ગ્રહ બલવાન થશે. જે ચંદ્રને લગતી તમારે સમસ્યા છે, જેના લીધે મેન્ટલી તમારે ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે, ડિસ્ટર્બન્સ તમારું દૂર થશે અને મળશે. બની શકે તો પાણીનો બગાડ ઓછો કરજો. જેટલો પાણીનો બગાડ કરશો એટલો તમારો ચંદ્ર દૂષિત થશે. રોજને માટે મિનિમમ 5 લીટર,
6 લીટર પાણી પીવાનું રાખજો. જેટલું તમે વધારે પાણી પીશો એટલો તમારો ચંદ્ર બેલેન્સ થશે અને તમને વિશેષ માત્રામાં સારો લાભ કરાવી શકશે. હવે દર્શક મિત્રો, બહેનોનો ચંદ્ર નબળો છે, ગાયનેકને લગતી સમસ્યા છે, સંતાનને લગતી સમસ્યા છે, તો કયા ઉપાય કરવા આગળ આપણે જોતા રહીશું. જય ગણેશ. બિલકુલ, એક કોલર તો બહેનો એના જીવનની અંદર ચંદ્ર બહુ મહત્વનો ગ્રહ છે. કારણ કે જ્યારે બહેનોનો ચંદ્ર ખરાબ હોય ત્યારે બહેનોને મેન્ટલી ડિસ્ટર્બન્સ તો રહે જ છે, ઇમોશનલી પ્રોબ્લેમ્સ તો રહે જ છે, પણ એના સ્વાસ્થ્ય ઉપર વિશેષ અસર કરે છે. કારણ કે બહેનોની જે મંથલી સાયકલ હોય, આ મંથલી સાયકલની અંદર પણ ચંદ્ર અને મંગળ આ બંને ગ્રહોનો પ્રભાવ વિશેષ માત્રામાં છે. જ્યારે ચંદ્ર દૂષિત હોય તો એ મંથલી સાયકલમાં પણ પ્રોબ્લેમ થાય છે. જ્યારે ચંદ્ર દૂષિત હોય તો સંતાન રહેવામાં પણ તકલીફ થાય, જેના લીધે સંતાન સ્ત્રાવ થવાના ચાન્સીસ બહુ વધી જાય છે. તો આવા વસ્તુઓ માટે બહેનોએ કયા ઉપાયો કરવા જોઈએ? બની શકે તો રોજને માટે બપોરના સમયે તમે દહીંનું સેવન કરો, વિશેષ લાભ મળશે. સ્નાન કરવા માટે બેસો ત્યારે સુગંધી જલનો ઉપયોગ કરો, એનાથી પણ તમને વિશેષ લાભ મળી શકશે. સ્નાન કર્યા પછી જો સ્નાનમાં સુગંધી જલ નથી લઈ શકતા તો સ્નાન કર્યા પછી સુગંધી વસ્તુનો ઉપયોગ કરો, એનાથી પણ તમારો ચંદ્ર છે એ નિર્બળની અંદર તમને સબળ થશે, તમને બેસ્ટ રિઝલ્ટ આપી શકશે. બને એટલું વધારે પાણી પીવાનું રાખો, મન એકાગ્ર રાખો અને ખાસ કરીને તમારે જ્યારે તમને ચંદ્ર નબળો હોય, મેન્ટલી ડિસ્ટર્બન્સ રહેતું હોય અને આ મન જ્યારે દૂષિત રહે અને પેટમાં અગ્નિ જેવી સ્થિતિઓનું સર્જન થતું હોય ત્યારે તમારે શું કરવાનું? તમારે ખાસ કરીને તમારી ડાબી જે તમારું નાકનું નસકોરું છે ને, આ નાકના નસકોરાની અંદર ડાબુ નસકોરું બંધ કરી અને જમણા નસકોરેથી તમારે શ્વાસ લેવાનો ચાલુ રાખવાનું. આવું તમે 3 મિનિટ સુધી કરશો તો વિશેષ માત્રામાં આ તમારી ચંદ્રને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકશે. રાત્રિના સમયે, સૂતા સમયે ગાયત્રી મંત્રનો જપ અથવા તો ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વખત જપ કરો. એનાથી પણ તમારી ચંદ્રની નિર્બળતા દૂર થાય, પોઝિટિવ રિઝલ્ટ મળે અને તમારા સારા કાર્યો સિદ્ધ થતા જણાશે. આ જ વિષય ઉપર આપણે આગળ પણ ચર્ચા કરતા રહીશું. જય ગણેશ.